अमदावादનું સ્થાન હવે મળ્યું છે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે। જી હા, જબ કુત્તે પર સસાયા તબ બાદશાહ ને શહેર બસાયા। એ જ અમદાવાદ શહેર, આપણું અમદાવાદ શહેર, વહાલું અમદાવાદ શહેર, જે જાહેર થયું છે દેશનું પહેલું હેરિટેજ સિટી। યુનેસ્કોએ આ અંગેની જાહેરાત કરી છે। વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે અમદાવાદને સ્થાન મળ્યું છે તો આ જાહેરાતથી જ અમદાવાદીઓમાં ખુશી છે। તેથી જ હવે અમદાવાદની તમામ હેરિટેજ ઇમારતો શણગારવામાં આવશે। तो यूनेस्को द्वारा अमदावाद ने वर्ल्ड हेरिटेज सिटी तरीके तेरी जाहेरात करवामां आवी छे। लोकोमां एक गर्व अनुभवाई रह्युं छे, लोकोमां खुशी जोवा मळी रही छे। अमदावादने आ जे स्थान मळ्युं छे तेने लईने अमदावादने गुजरातनी पहली एवी सिटी बनशे के जेने वर्ल्ड हेरिटेज सिटी तरीके ओळखवामां आवशे। जूનું એલિસ બ્રિજ સાથે સરખેજ રોઝા, સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, 3 દરવાજા, लाल दरवाजा, भद्र कचेरी, रायखड़नी जे इमारत छे ते आ बधा ज जे हेरिटेज स्थापत्यो छे जेने लईने अमदावादमां मोटा भागना हेरिटेज स्थापत्यो छे, जूना प्राचीन स्थापत्यो अमदावादमां छे अने जेने लईने अमदावादने वर्ल्ड हेरिटेज सिटी तरीके घोषित कराय छे यूनेस्को द्वारा। આગવું નગર છે એને વિશ્વ વિરાસત નગર તરીકેનો દરજ્જો મળ્યો કારણ શહેર એક तो अतुल्य अमदावाद कही शकाशे हवे, केम के अमदावादमां जे इमारतो आवेली छे, जूना प्राचीन स्थापत्यो आवेला छे, ऐतिहासिक इमारतो आवेली छे, जेने लईने अमदावादमां मोटे भागे इमारतो आवेली छे, जेथी यूनेस्कोए हवे यूनेस्को वर्ल्ड हेरिटेज सिटीमां अमदावादने स्थान आप्युं छे, जे गर्वनी वात कहेवाय। एक આગવું નગર છે એને વિશ્વ વિરાસત નગર તરીકેનો દરજ્જો મળ્યો કારણ શહેર એક છે પણ એના રંગ અનેક છે। અમદાવાદ અને અમદાવાદવાદીઓ માટે આ ગૌરવની ઘટના છે કે એને વૈશ્વિક ઓળખ મળી છે। મહાત્મા ગાંધીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી અને સાબરમતી કે સંતને કારણે અમદાવાદની વૈશ્વિક ઓળખ ચોક્કસ થઈ છે। આઝાદીના સંગ્રામનું અમદાવાદ કેન્દ્ર હતું પણ આજે યુનેસ્કો દ્વારા એની પોલો, એના વારસારૂપ સ્મારકો, એનું લિવિંગ હેરિટેજ એ બધાને કારણે એની વૈશ્વિક ઓળખ થઈ છે, એને માન્યતા આપવામાં આવી છે। એ ખરેખર સમગ્ર હિન્દ માટે અને અમદાવાદીઓ ગુજરાતીઓ માટે ગૌરવની ઘટના છે। તો અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા હેરિટેજમાં સ્થાન મળ્યાના સમાચાર સૌ કોઈ માટે ખુશીની વાત છે। અમદાવાદને મળેલી આ સિદ્ધિથી ઇતિહાસકારોમાં પણ खुशी है। आवा ज एक इतिहासविद रिजवान पादरी साथे टीवीए बात करी। तो सरखेज रोज़ानी तस्वीरों आप जोई रह्या छो, जेवी जे इमारतो छे जे अमदावादमां आवेली छे। जामा मस्जिद ते पण खूब ज प्राचीन इमारत कही शकाय। सीदी सैयदनी जाળી न मात्र गुजरात न मात्र अमदावाद परंतु आखा देश अने विश्वमां आ जाળી प्रसिद्ध छे અને પ્રખ્યાત છે, જેને જોવા માટે લોકો અહીં હંમેશા આવતા હોય છે। અમદાવાદનું એક આકર્ષણ છે, ઓળખાણ છે સીદી સૈયદની જાળી અને એ પણ ખૂબ જ પ્રાચીન છે, ઐતિહાસિક છે। તો આ મુદ્દે મારી સાથે વાત કરશે તેજસ વૈદ્ય। તેજસ, જેવી રીતે વર્લ્ડ હેરિટેજ સિટી કહેવાશે અમદાવાદ, તેજસ વર્લ્ડ હેરિટેજ સિટી કહેવાશે અમદાવાદ, જેને લઈને લોકોમાં શું ખુશી છે, ઇતિહાસકારોનું શું કહેવું છે? જી નાસરીન, તમે જોઈ શકો છો કે હું અત્યારે અમદાવાદની એક પોળમાં ઊભો છું। આ પોળ ને લીધે જ અમદાવાદને હેરિટેજ સિટીનો જે દરજ્જો મળ્યો છે। તમે જોઈ શકો છો કે અહીંયા પોળના લોકો અત્યારે આ ફટાકડા ફોડીને આ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે આ એ ઘટનાને વધાવી રહ્યા છે। નાના ભૂલકાઓમાં ઉત્સાહ છે, આ મોટેરાઓમાં પણ એટલો જ ઉત્સાહ છે। ફટાકડા ફોડીને લોકો અમદાવાદને જે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે એનો આનંદ લૂંટી રહ્યા છે। આપણે વધારે આગળ જશું તો અહીંયા પોળના રહેવાસીઓ છે, આપણે એમની સાથે પણ વાત કરશું। અમે અત્યારે દેસાઈની પોળમાં છીએ અને અહીં લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને આ જે અમદાવાદને સિદ્ધિ હાંસલ થઈ છે એનો આનંદ માણી રહ્યા છે। અમદાવાદમાં મુગલ સ્થાપત્યો પણ છે, અમદાવાદમાં મોડર્ન આર્કિટેક્ટના નમૂના પણ છે, અમદાવાદમાં પોળનું જનજીવન છે।
એટલે આ બધી ઘટનાઓને સાંકળીને એને હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યો છે. અમદાવાદની સાથે કોમ્પિટિશનમાં દિલ્હી અને મુંબઈ જેવા શહેરો હતા, એ છતાં પણ અમદાવાદ મેદાન મારીને દેશનું પહેલું હેરિટેજ સિટી જાહેર થયું છે. અને પોળના રહેવાસીઓ આ ખુશી અત્યારે પ્રકટ કરી રહ્યા છે. લોકોને એટલો બધો આનંદ છે કે ગઈકાલ રાતથી જ એકબીજાના ઘરમાં મીઠાઈ વહેંચાઈ રહી છે. અમે અત્યારે છે દેસાઈની પોળમાં છીએ. આ દેસાઈની પોળમાં જ એક જમાનામાં આપણા ગુજરાતના મૂર્ધન્ય કવિ અખા ભગત રહેતા હતા. એમનું સ્ટેચ્યુ અહીં જોઈ શકાય છે. અખા ભગતનું જ ને આધારે જ આ પોળ ને દેસાઈની પોળમાં જે છે એમનું મકાન છે. હજી પણ આપણે અહીં પોળના રહેવાસીઓ સાથે વાત કરીશું કે તેમને કેટલો આનંદ છે. જણાવશો કે તમને આ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે એની કેટલી ખુશી છે, તમારા માટે કેટલું મહત્વ? બધી ખુશી છે કે જે અમદાવાદને હેરિટેજને દેસાઈની પોળ અને આખી સિટીને જે દરજ્જો મળ્યો છે એનાથી અમને ખૂબ આનંદ અનુભવી રહ્યા છીએ. અને જે બી મહેનત થયેલી છે કોર્પોરેશન તરફથી, આ તરફથી, બધી જગ્યાએથી, અને અત્યારે ઓલ ઓવર વર્લ્ડની અંદર, ઇન્ડિયાની અંદર તો છે જ સરસ નામ, પણ વર્લ્ડની અંદર એટલું બધું સરસ નામ થયું છે કે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે. એનાથી ખૂબ અમને આનંદ છે અને અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. આપણી સાથે મૈત્રીબેન છે. મૈત્રીબેન એ પણ અહીંયા દેસાઈની પોળના જ રહેવાસી છે. એક પોળના રહેવાસી તરીકે તમને આ ઘટનાનો કેટલો આનંદ છે કે આ તમારું જે શહેર છે એ હેરિટેજ સિટી તરીકે યુનેસ્કોએ જાહેર કર્યું છે? જેમ કહીએ છીએ કે પીએમ મોદીએ જયારે આપણે કરેલું 2011માં જે શરૂઆત કરેલી એની આજે આપણને સફળતા મળી છે. અને આખા અમદાવાદમાં જે આપણે મળ્યું છે એમાં બહુ જ ગર્વની વાત છે. અમે બધા એટલી ખુશી અનુભવીએ છીએ કે અમે બધી રીતનું સેલિબ્રેશન કરવા માંગીએ છીએ. હવે અમદાવાદના રહેવાસી તરીકે, પોળના રહેવાસી તરીકે તમારી આ સન્માનની સાથે જવાબદારી પણ વધી જશે ને કે લોકો એનાથી વાકેફ થાય, એની સ્વચ્છતા જાળવવી, એની રખરખાવ? હા, એટલે અત્યારે અમે લોકો દેસાઈની પોળમાં છીએ અને રહીએ જ છે દેસાઈની પોળમાં. અને એમાં જે હેરિટેજ જે કહીએ છે એ આ પોળમાં વધુ છે. અને એમાં સ્વચ્છતા તો અમારી પોળમાં છે જ. અને એમાં અમે ફર્સ્ટ ટાઈમ 2 વાર અમે લોકો પહેલું ઇનામ લઈને આવ્યા છે સ્વચ્છતા માટે. આપણી સાથે અન્ય એક યુવાન છે જે પણ પોળમાં જ રહે છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો, એમાં એક મહત્વપૂર્ણ પરિબળ એનું પોળનું જીવન છે. તમે પોળમાં જ રહો છો, શું કહેશો? અહીંયા આગળ ઘણા બધા નાના છોકરાઓ પણ છે, મોટા પણ છે, તેમજ સિનિયર સિટીઝન લોકો પણ છે, જે લોકો વર્ષોથી હેરિટેજનો વારસો જે કહેવામાં આવે તેને જાળવી રાખ્યો અને ભવિષ્યમાં બી તે જળવાશે. અને આમાં હેરિટેજને કોઈ પણ જાતનું નુકસાન નહીં પડે તેવી રીતે અમારા પોળના તમામ રહીશો સાચવી રહ્યા છે. એટલે આ બહુ અમારા માટે ગર્વની વાત છે. જી તો નસરીન, જોઈ શકાય છે કે આ લોકોમાં અત્યારે ખૂબ અત્યંત આનંદ છે. અમદાવાદ દેશનું પહેલું એવું શહેર બન્યું છે કે જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે. અને ન માત્ર અમદાવાદ માટે બલકે આ સમગ્ર દેશ માટે એક આનંદ અને હર્ષ અને ગર્વની ઘટના છે. તેજસ, જેવી રીતે પોળની વાત કરી રહ્યા છે, આપ પોળમાં ઉપસ્થિત છો, પોળના લોકો વચ્ચે આપ ઉપસ્થિત છો. પોળોમાં જે ઘરની એક પેટર્ન હોય છે, જૂના જમાનાના ઘર હોય છે, હવે નવો જે જમાનો આવી ગયો છે, પોળને લઈને અમદાવાદને હેરિટેજ સિટી, અમુક જે બીજા જે સ્થાપત્ય છે તેને લઈને હેરિટેજ સિટી ઘોષિત કરાઈ છે. તો પોળના જે ઘરો છે તેની પેટર્ન પણ હવે લોકો એટલી જલ્દી નહીં બદલી શકે, તે વિશે લોકોનું શું કહેવું છે? જી બિલકુલ. કે આ નસરીન, આપણે જોયું તો અમે અત્યારે દેસાઈની પોળમાં છીએ. હું તમને એક ઘર દેખાડીશ, કેમેરા પર્સન હર્ષિતને કહીશ કે આ દેખાડવામાં આવે. આ પોળનું એક પરંપરાગત મકાન છે. તમે જોશો તો એની નકશી જે છે એ બહુ અદભુત છે. એની કમાન જે છે એની ઉપર જીનું નકશીકામ થયેલું છે. અને આ જે મકાનો છે એ વર્ષોથી આ રીતે જળવાયેલા છે. એટલે સ્વાભાવિક છે કે જે લોકો વર્ષોથી આ પ્રકારે મકાન અને એની કોતરણી જાળવી રાખેલી છે એ લોકો હવે આ જે પોતાનો વારસો છે એ ખાસ જાળવી રાખશે. અને જયારે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે તેમને એ વાતનો ગર્વ છે, આનંદ છે અને આ પ્રત્યે વધારે સભાન બનશે એટલી ખાતરી તેઓ પણ સ્વીકારે છે, તેઓ પણ લે છે. હવે તો એમની આ ફરજ બની ગઈ છે કે તેઓએ હાથ જાળવી જ રાખવું પડશે. અમદાવાદનો જે
જે સંપત્તિ કહી શકાય અમદાવાદને. આભાર આપનો તેજસ સમાજ સાથે જોડાવા માટે. તો જે તસવીરો આપ જોઈ રહ્યા છો અમદાવાદના જે જૂના જે બિલ્ડિંગ છે, જે ઇમારતો છે, જે એલિસ બ્રિજની તસવીરો આપ જોઈ રહ્યા છો, સૌથી જૂનું જે બ્રિજ છે અને આ બ્રિજને લઈને પણ એક ખૂબ જ રોચક કહાનીઓ પણ છે.